નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજકોટ મેગા ડિમોલિશનના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। દાયકાઓ જૂના ઘર છીનવાતા લોકો ચોધાર આંસુએ રડ્યા। મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર। દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ જોવા મળ્યા। સોના ચાંદીમાં તોફાની તેજી જોવા મળે। ચાંદીમાં એક ઝાટકે 15,000 તો સોનામાં 3,100 થી વધુનો ઉછાળો જોવા મળ્યો। આઈડીએફસી બેંકમાં 590 કરોડનું મોટું કૌભાંડ। બજાર ખુલતા જ શેર્સમાં 20% કડાકો। રોકાણકારોમાં હડકંપ મચી। ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી। ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવે। જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા। અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર। 27 પીઆઈની બદલે 8 લીવ રિઝર્વ પીઆઈની નિમણૂક કરાઈ। વડોદરામાં છાણી કેનાલ નજીક ફેન્સિંગ નહીં કરાતા ફરી એકવાર નીલગાય ખાબકી। ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ કરાયો। જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતો પકડાયો। મુખ્ય બુકીનું નામ ખુલ્યું। વડોદરામાં મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે। 2.61 લાખની 476 બોટલ કબજે કરાઈ। પોરબંદરના વિસાવાડા પાસે કાર પલટી જતા 2ના મોત થયા, 5ને ઈજા થઈ। અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયો। રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો। બેટી બચાવો બેટી પઢાઓનું સુરસુર્યું। ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા। પોક્સોના 5,135 કેસ પેન્ડિંગ જોવા મળ્યા। અમદાવાદમાં 5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઈ। 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો। વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી પકડાયો। જૂનાગઢ અંતે કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ। રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ। જામનગરના કારખાનેદારનો ખારા બેરાજા પાસે ઝેર ખાઈ આપઘાત જોવા મળ્યો। જામનગરના સિક્કામાંથી 2.6 કરોડના એમ્બરગ્રીસ સાથે શખ્સ ઝડપાયો। દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટના 1 લાખ પેકેટ સાથે 4 ઈરાની ઝડપાયા। અમરેલીમાં દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની। સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો। 400 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષમાં ધરાશાયી। એમપીમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી। માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક। રૂની ગાંસડીઓ કપાસિયા તાડપત્રીથી ઢાંક્યા। વડોદરામાં 15 વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ થઈ।